પર્યાય માત્ર પરદ્રવ્ય છે, સાતે તત્વો પરદ્રવ્ય હોવાથી અમને હેય છે. તો એ તો હેય તત્વને તો આખું ઉપાદેય માની લીધું. બરોબર. અને ઈ ઉપાદેય માને તો એને સમ્યક જ્ઞાન ન થાય, એને તો મિથ્યાત્વ જ રે. મિથ્યાત્વ હતું ને મિથ્યાત્વ બરોબર. ચાલુ, એટલે એને સમ્યક જ્ઞાન હોય એને ઈ એનો જ્ઞાતા થઈ શકે, જ્ઞાની. પણ બરાબર. મિથ્યાત્વ છે એ તો આખા ઉપાદેય તત્વને હેય માની લીધું હોય, એને બરોબર. ક્યાં ઉપાદેય, બરોબર. એને તો બે સરખું માન્યું. હા, એ સરખું નથી. શ્રદ્ધાનો વિષય ને જ્ઞાનનો વિષય એને પેલા જુદા પાડવા પડે. બરોબર. એમાં ને એમાં ભેદ જ્ઞાનની પ્રોસેસ, પ્રજ્ઞા છીણી કરવાની હતી, બરોબર. ભગવતી પ્રજ્ઞા પટકવાની હતી. તો એને તો શેરડી આખી માંડ્યો ખાવા, હા, હા. છોતા સાહેબ તો બરોબર. છોતા એ ખાય છે ને રસે પીવે છે. તો પછી પશુ થઈ ગયો. હા, તો એ 14 ભંગવાળો પશુ છે, એકાંતવાદી થઈ ગયો. બરોબર. હા, એટલે અહીંયા કે છે શ્રદ્ધાનો વિષય બનાવે, પ્રમાણ જ્ઞાનના વિષયને. અત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીના અનુયાયીઓમાં 95% તો કહી શકાય, પ્રતિપાદન કરનારાઓમાં 95% દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જ ઉપાદેય કહે છે. પોતે એવું માનતા હોય તો જ કહેતા હોય ને. હા, બરોબર. ઈ તો ગુરુદેવ એના ભાવમાં એવું હોય એટલે જ એની ભાષામાં એવું આવે. હા, તો ગુરુદેવની લાઈન તો છૂટી ગઈ. હા, ગુરુદેવે તો ગુરુદેવ હરેક રાઈટ. પ્રવચનમાં ભગવાન આત્માને, ઈ ભગવાન આત્માના જે ગુણગાન ને ગાથાઓ, ભગવાન આત્માની જે મહિમા આવતી હોય, આખા ત્રિકાળીમાં ઝૂલતા ઝૂલતા વાત કરતા હોય, એ બરોબર. વસ્તુ તો કોઈમાં આવતી નથી. બરોબર. એટલે આખું જગત ભૂલ ખાઈ ગયું, ગોથું ખાઈ ગયું. અને માર્ગ બતાવનારા મળ્યા તો પણ એને સાંભળવા નથી. ગુરુદેવને નથી સાંભળવા, સીધા સમયસાર પ્રવચન સાર લઈને બેસવું છે. ગુરુદેવના પ્રવચનો કેમ કોઈને વાંચવા નથી? હા, હા, સાચી વાત છે. એટલે તો ભૂલ નીકળે ને. બરોબર. આ તો ભૂલ, એ તો એમ માને છે કે ગુરુદેવની ભૂલ છે, અમે બધા તો સાચી લઈને છીએ. એનો અભિપ્રાય જ નથી. આપણે જો સર્વજ્ઞ ભગવાનને પૂછીએ ને કે આ એક એક વ્યક્તિના અભિપ્રાય અંદર શું પડ્યા છે મિથ્યા, ઈ બતાવો ને. તો બરોબર. સર્વજ્ઞ ભગવાન બતાવે કે એના બધાના મિથ્યા અભિપ્રાયો કેવા પડ્યા છે, વિપરીત. એટલે ઈ તમે બહુ સરસ એ વાત કરી કે ઈ છોતરા સહિત જ મુસંબી ખાવા માંડ્યો, એટલે એનામાં વિવેકનો જ અભાવ છે. હા, એને ખરેખર બેની જુદાઈ, એને ભિન્નતા કરવી જોતી હતી. તો આખી એને એને ભેદ જ્ઞાન કરવું જોતું હતું, ઈ તો એને કર્યું નહીં. હા, તો એને સમયસારની છઠ્ઠી ગાથામાં જ્ઞાયક કીધો. એ જ્ઞાયક જ ન બેઠો, પ્રમત અપ્રમત થી રહિત નથી. અપ્રમત કે પ્રમત નથી, એવો હું એક જ્ઞાયક ભાવ છું. ઈ કુંદકુંદ આચાર્ય ભગવાનની ગાથા છે, મૂળમાં પાઠ છે. તો ઈ મૂળ પાઠને તો ન માન્યો તો આચાર્ય ભગવાનને કેવા માને છે આ બધા? બરાબર. કઈ સમજાતું નથી આપણને તો. એટલે શ્રદ્ધાનો વિષય એક ટંકોત કિરણક નાયક પરમાત્મા છે, એને બદલે એની સાથે હેય તત્વ પણ ભેળવીને માને છે. એટલે પ્રમાણ જ્ઞાનના વિષયને ઉપાદેય આત્મા માને છે. તે સ્થૂળ અને સ્પષ્ટ મિથ્યા દ્રષ્ટિ છે. કોઈને પૂછવા ન જવું પડે. બરાબર. આવું પ્રતિપાદન કરતો હોય એને સંભળાય નહીં. સાંભળીને એને એમ થાય છે કે અમે કેટલું બધા અડખા પડખા જાણીએ છીએ, અમારું જ્ઞાન કેટલું વિસ્તૃત છે, અમને કેટલી અપેક્ષાઓની ખબર પડે છે, અમે ગોમટ સારની, અમને કર્ણા નિયોગની ખબર પડે છે, અમને તો પ્રવચન સારના બધી અપેક્ષાઓ સમજાય છે, દ્રવ્ય સંગ્રહ અમને કેવું બધું સમજાય છે, ગાથાઓ બધી મુખપાઠ છે, બધું સમજાય છે. પણ ઈ સ્થૂળ અને સ્પષ્ટ મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞાન મોડું કરવા ગયો. શ્રદ્ધા કેમ સમ્યક થાય, લાઈન કેમ ના આવી? ત્યાં પરસેવો ઉતરે છે. ગમતું નથી. કેમ ગમતું નથી? અભિપ્રાય તદ્દન વિપરીત છે. જ્ઞાનીથી 100% ઊંધો પડેલો એનો અભિપ્રાય છે. એ અભિપ્રાય એને સુલટાવવો નથી અને પોતાના ઉલટા અભિપ્રાય એને સ્વાધ્યાય કરવો છે. ઉલટો અભિપ્રાય રાખી અને સ્વાધ્યાય કરવો છે. તો એને અભિપ્રાય કોઈ દી સુલટશે નહીં ને અભિપ્રાય સુલટા વિના
સમ્યક જ્ઞાન કદી પ્રગટ થશે નહીં અને ઈ ક્યારેય દ્રવ્ય પર્યાયનો જ્ઞાતા નહીં થાય. બરાબર. એટલે કે છે અહીંયા તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કીધો. સ્થૂળ અને સ્પષ્ટ કોઈને પૂછવું ન પડે. અમુક બરાબર. પ્રતિક્રિયા કરતો હોય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, મેં તો ઘણાને સાંભળ્યા છે. ઉપયોગ લક્ષણ વર્તમાન વર્તતું પર્યાય ઉત્પાદય રૂપ બીજી ગાથામાં સમય કીધો. મારા ખ્યાલથી 90% તો હશે કે વધારે ટકા હશે એને દ્રષ્ટિનો વિષય માને છે અને રીતસર મનાવે છે. સમજે ન પડે કોઈને. ચૈતન્ય 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 કા ચમત્કાર, ચૈતન્ય કી ચમત્કૃતિ, ચૈતન્ય કા ચેતનવંતા, ચૈતન્ય કા એસા, એમ કરીને ઈ લે. એમાં રીતસર પર્યાયને સામેલ રાખીને જ પ્રતિપાદન કરે છે. બરોબર. તો ઈ તો સ્થૂળ, સૂક્ષ્મ નહીં. ગુણ ભેદમાં સૂક્ષ્મ મિથ્યા દ્રષ્ટિ છે હજી. બરોબર. પરમ પારિણામિક ભાવ લક્ષણ મારું છે એવા ભેદમાં અટકો હોય તો સૂક્ષ્મ મિથ્યા દ્રષ્ટિ છે. પણ આ તો સ્થૂળ અને સ્પષ્ટ, ગુપ્ત નહીં, સ્પષ્ટ મિથ્યા દ્રષ્ટિ છે. બરોબર. કેવી લાલ પટ્ટી ધરે છે. બહુ સરસ. કેવું. હા આવ સિમ્પલ વાક્ય છે નાનું પણ એમાં કેટલું રહસ્ય છે. હા બસ ચાલો હવે આમાં કઈ પૂછવું હોય તો પૂછો, નહીતર આપણે આગળ જઈએ 101 માં. આગળ ચાલો. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ. બસ આ આવી ગયું વિદ્વતા. દ્રવ્ય શુદ્ધ છું ને પર્યાય અશુદ્ધ છું. પર્યાયમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભના પાપના પરિણામ છે અને સ્વાધ્યાય પૂજા ભક્તિ એ બધા દયા દાન કરુણા કોમળતાના પુણ્યના પરિણામ છે. પર્યાયમાં અશુદ્ધ છું હું ક્યાં ખોટું માનું છું. દ્રવ્યે હું અનાદિ અનંત શુદ્ધ છું અને પર્યાયમાં અશુદ્ધ છું. એણે નિયમ સારનો પેલો 73 કળશ છે કે કારણ કાર્ય શુદ્ધમ. જે કારણને શુદ્ધ માને છે એને કાર્ય પણ શુદ્ધ જ હોય છે. કારણ શુદ્ધ અને કાર્ય અશુદ્ધ. સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. એમ હોય જેને સામાન્ય ને શુદ્ધ માન્યું જાણ્યું એ તો જ્ઞાની થઈ ગયો, તો એના વિશેષમાં પણ શુદ્ધતા આવી, પ્રગટ થઈ. એ પ્રવાહ સામાન્યમાંથી વિશેષમાં આવ્યો. શક્તિમાં હતું એવું જ વ્યક્તિમાં પ્રગટ થયું તો એની શુદ્ધતા આવે. હવે આ શું કરે છે કે હું દ્રવ્ય શુદ્ધ છું, પર્યાય અશુદ્ધ છું. તો એ તો આગમ પ્રમાણ જ્ઞાનથી જ્યારે પરથી પૃથક કરવો હોય, 8 કર્મથી પૃથકતા બતાવી હોય, 9 કર્મથી પૃથકતા બતાવી હોય, દ્રવ્ય કર્મથી પૃથકતા બતાવી હોય, ત્યારે એમ કહેવાય કે દ્રવ્ય શુદ્ધ અને પરિણામમાં અશુદ્ધતા છે. આશ્રવ તત્વ છે, મિથ્યાત્વ છે, ઊંધી શ્રદ્ધા છે. બરાબર. પણ એમાં એને જાણપણું આવ્યું એટલે બેયને દ્રવ્યનું સ્વરૂપ વિચારમાં, પરિણામનું સ્વરૂપ વિચારમાં જેમ છે એમ એને જાણ્યું. પણ આમાં હે ઉપાદેય ન આવ્યું. આ હે ઉપાદેય જ્ઞાની સિવાય ક્યાંય છે નહીં. બહુ સરસ. જાણપણાની વાતું કરશે. દ્રવ્ય શુદ્ધ. કોકને એમ થાય વાહ કેટલો ઈમાનદાર ને કેટલો પ્રમાણિક વક્તા છે કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ જેવા છીએ એવું કહીએ છીએ. અમે એવા છે ને સામે બેઠેલા એવા છે બધા. પણ દ્રવ્ય શુદ્ધ માને, દ્રવ્યને શુદ્ધ માને જાણે એની પર્યાયમાં શુદ્ધતા હોય. જેવું કારણ એવું કાર્ય, કારણ કાર્ય યુગલમ આખો શ્લોક છે. બરાબર. કાર્ય વિરુદ્ધ જાતનું હોય તો એ સામાન્યનો વિશેષ નથી, એ કારણનું કાર્ય નથી. ગુરુદેવને પૂછ્યું હતું કે અમે પ્રભુ કારણ પરમાત્મા તો તમે કયો છો ને, અમે તો કારણ પરમાત્મા માનીએ છીએ પણ પર્યાયમાં કેમ અશુદ્ધતા છે? તો ગુરુદેવ કે
કારણ શું, કારણ પરમાત્મા, કારણ જીવ, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ વસ્તુ એમ માન્યું છે. એમ માને એને કારણમાં શુદ્ધતા છે તો કાર્યમાં પણ શુદ્ધતા આવે. માન્યું નથી, એ તો વાત કરે છે. વાત કરવી અલગ વસ્તુ છે, વિચાર કરવો અલગ વસ્તુ છે, માનસિક જ્ઞાન અલગ વસ્તુ છે, અને આત્મિક જ્ઞાન અલગ વસ્તુ છે. માને છે એને તો શુદ્ધતા પ્રગટ થાય છે. હું દ્રવ્ય શુદ્ધ છું. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ પ્રાપ્ત કરે, મેળવે. હા, તો એમ કે છે કે એમાં તો જાણપણું આવ્યું. એટલે જાણપણાની વાતો કરનારા ઘણા બધા છે આવી, પણ આમાં હે ઉપાદેય ન આવ્યું. એ જ્ઞાની સિવાય ક્યાંય હોય જ નહીં. જ્ઞાનીને જ્ઞાયક સ્વભાવ જે અનંત 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 ગુણ રત્નાકર ચૈતન્ય દરિયો. ગુરુદેવ આજે આવ્યું હતું પ્રવચનમાં કે કેવડી ભગવાન તો એ કે કેટલો ટાઈમ જીવવાના છે, એટલે એનું આયુષ કેટલું છે એમ મનુષ્યમાં. આમ તો કેવડી ભગવાન થઈ ગયા એટલે 4 ઘાતી કર્મ વયા ગયા, પણ હજી આયુષ બાકી છે ને, આયુષ કર્મ. એટલે ઈ કે છે તો ઈ કેટલો ટાઈમ, તો કે અસંખ્યાતા વર્ષ તો નથી, સંખ્યાતા વર્ષ હોય. ભલે અહીંયા આપણા 13મા તીર્થંકર થશે ત્યારે સિમંદર ભગવાન મોક્ષ પધારશે, એટલો કાળ ભલે લાંબો હોય, વચ્ચે સાગરો પમે ભલે જાય, તો ઈ સંખ્યાતા વર્ષ, બરાબર, અસંખ્યાતા નહીં. તો એક સમયમાં એક ગુણ કીએ, બીજા સમયમાં બીજો ગુણ કીએ, ત્રીજા સમયે ત્રીજો કીએ. અને કેવળ જ્ઞાની, કેવડી પરમાત્મા પોતે જુએ છે, જાણે છે બધા આત્માના અનંત ગુણોને. ઈ એક સમયમાં એક, બીજે સમયે બીજે, તો પણ જેટલું આયુષ છે એટલા આયુષમાં એ સંખ્યાતા વર્ષમાં ન કહી શકે. એટલા અનંત 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 ચૈતન્ય રત્ન, ચૈતન્યનો દરબાર, અનંત ગુણોથી મંડિત શોભિત પરમાત્મા, એવો મહિમા યુક્ત પોતે ભગવાન વર્તમાનમાં અનેક ભાવોથી ભરિતા અવસ્થ પ્રભુ પડ્યો છે. તો એ ભગવાન જે આવા મહિમા યુક્ત ભગવાનને જાણે, એને કોઈ પરિણામની ઉપાદેયતા ન હોય. કેવળ જ્ઞાન તો કે હે છે કેવા, કેવા વજ્ર પાત કરીને કે, દંઢેરો પીટીને, દાંડી પીટીને કે કેવળ જ્ઞાન હે છે. ઓલો સાંભળનારો હચમચી જાય, જ્ઞાની ન હચમચે. કેમ? કેમ કે આવો અનંત ગુણ સભર ચૈતન્ય પિંડલો એની દ્રષ્ટિમાં આવ્યો છે. એવા ગુણોથી અપાર શોભિત મંડિત ભગવાન જેને ઉપાદેય થયો છે, એને ક્યાં પરિણામની વિશેષતા અને ક્યાં પરિણામની ઉપાદેયતા ભાસે ને? પરિણામ માત્ર હે. અને હું અનંત ગુણોથી શોભિત એકાકાર ચૈતન્ય જ્યોત, એ હું ઉપાદેય તત્વ છું. હું એટલે ઉપાદેય, હું પણ થયું એનું નામ ઉપાદેય. અને બાકી બધામાંથી હું પણ છૂટી ગયું હોય એનું નામ હેયતા. હેય માને વિકલ્પાત્મક હેયતા નહીં, હેય માને દ્વેષયુક્ત હેયતા નહીં, અને ઉપાદેય માને રાગાત્મક ઉપાદેયતા નહીં. વિતરાગતામાં હેય ઉપાદેય થયું, વિતરાગી પરિણામે હેય ઉપાદેય કર્યું. કે જેનું જેનું લક્ષ છૂટ્યું એ બધું હે. ગુણ ભેદનું લક્ષ છૂટ્યું, એમાંથી એકત્વ બુદ્ધિ છૂટી, એનું નામ હે. અને અનંત ગુણનો ચૈતન્ય સાગર પરમાત્મા, એમાં હું પણ થયું, એનું નામ ઉપાદેય. એટલે આમાં હે ઉપાદેય ન આવ્યું. જે હે ઉપાદેયની પ્રખરતા બતાવતા હોય એ જ્ઞાની છે, અથવા જ્ઞાની થવાની લાઈને છે. પણ જે જાણપણાની અપેક્ષાઓ કાઢીને બેઠા હોય, બરાબર, એ તો ઉકરડામાંથી રત્નો ગોતે છે. બરાબર. એ તો હવે સાંભળનારની યોગ્યતા કામ કરે છે કે એને કોનું સાંભળવું, કોનું ન સાંભળવું, એ દરેકની યોગ્યતા અલગ અલગ કામ કરે છે. બરાબર.
તેથી તે અજ્ઞાન છે. આવું જાણપણું ઈ અજ્ઞાન છે. શું જાણ્યું? દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ. એમાં શું અજ્ઞાન આવ્યું? જેમ છે એમ અમે તો જાણીએ છીએ. દ્રવ્ય શુદ્ધ છે તો અમે શુદ્ધ કહીએ છીએ. પર્યાયમાં અશુદ્ધતા છે તો અમે વિતરાગતા નથી, તો અશુદ્ધતા છે તો અમે અશુદ્ધતા જોઈએ છીએ તો અશુદ્ધતા કહીએ છીએ. અહીંયા કે છે એમાં જાણપણું આવ્યું, એમાં હેય ઉપાદેય ન આવ્યું, માટે તે અજ્ઞાન છે. હેય ઉપાદેયની તાકાત નહીમાં છે. જો ઉપરની વાત છે ઈ આગમ પ્રમાણ છે. દ્રવ્ય શુદ્ધ પર્યાય અશુદ્ધ એ આગમ પ્રમાણ છે. અને હેય ઉપાદેય હું જ્ઞાયક તે હું, પરિણામ માત્ર તે હું નહીં. બરાબર. પરિણામ માત્ર પરદ્રવ્ય એમ હેય ઉપાદેય કરે ઈ શુદ્ધ નહીં કાઢી. એને પ્રમાણમાંથી જ શુદ્ધ નહીં છુપાયેલી હતી. નવ તત્વમાં જ શુદ્ધાત્મા છુપાયેલો હતો. એમાંથી જ ઉપાદેય કર્યો. એટલે હેય ઉપાદેયની તાકાત નહીંમાં છે. નહીં છે એ પક્ષાંતિક્રાંત કરાવશે. પ્રમાણ પક્ષાંતિક્રાંત કરાવવાને અસમર્થ છે. ત્રણે કારણે. તો હેય ઉપાદેયની તાકાત નહીંમાં છે, માટે પ્રમાણ આત્માને પક્ષાતિક્રાંત કરાવીને અનુભવ નહીં કરાવી શકે. હેય ઉપાદેયમાં આવ્યા વિના ભેદ જ્ઞાન થતું નથી, અને ભેદ જ્ઞાન થયા વિના અભેદમાં સ્થિરતા થતી નથી. અભેદ પરમાત્મામાં એકત્વપણું દ્રષ્ટિ ત્યાં જાતી જ નથી ને. દ્રષ્ટિનો વિષય ના મળે અને દ્રષ્ટિનું લઢણ વલણ, દ્રષ્ટિની દ્રઢતા દ્રવ્ય સ્વભાવ સન્મુખ થાય એમ કેમ બને? વારંવાર દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય મળે તો દ્રષ્ટિ દ્રઢ થાય, તો દ્રષ્ટિ બળવાન બને, તો દ્રષ્ટિમાં તીખાસ આવે. પણ દ્રષ્ટિને તો તમે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જ આપ્યા કરો, વસ્તુ જ આપ્યા કરો. પ્રમાણ જ્ઞાનના વિષયને જ તમે આગળ કર્યા કરો ને એવું જ તમે માયના કરો, તો દ્રષ્ટિ એ ખોટી અને જ્ઞાન પણ ખોટું, બંને ખોટું છે. એટલે કે છે પ્રમાણ આત્માને પક્ષાતી, હા, પ્રમાણ જ્ઞાન પરથી જુદું પાડે. પૂજ્ય ભાઈ શ્રી નો ન્યાય હતો ને કે પ્રમાણમાં અટકવું નહીં, પ્રમાણની બહાર જવું નહીં પેલા, અને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણથી બહાર જાય તો પરથી એકત્વ બુદ્ધિ, દ્રવ્ય પર્યાય સ્વરૂપથી બહાર જાય તો કર્મમાં, નો કર્મમાં, શરીરમાં, મકાનમાં, પૈસામાં, બેંક બેલેન્સમાં, દુકાનમાં, બધામાં એકત્વ બુદ્ધિ. અને પ્રમાણમાં અટકે તો કે પર્યાયથી એકત્વ બુદ્ધિ. એટલે કે છે અહીંયા કે છે પ્રમાણ જ્ઞાન આત્માને હેય ઉપાદેય કરાવી શકતું નથી. પ્રમાણમાં તાકાત જ નથી. પ્રમાણનું સ્વરૂપ જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ બેને જાણે એને જ પ્રમાણ કહેવાય. જો એમાંથી તમે એકની બાદ બાકી કરો ને એકને આગળ કરો તો નહીં થઈ ગઈ. જો તમે પરિણામને આગળ કરો, પરિણામને વિષય બનાવ્યો તો વ્યવહાર નહીં થઈ ગઈ. અને એમાંથી પ્રમાણના વિષયમાંથી ત્રિકાળી ધ્રુવને મુખ્ય કર્યો તો ઈ નિશ્ચય નહીં થઈ ગઈ. પણ પ્રમાણ પોતે બંને અંશને સ્વીકારે છે, બંને નયના વિષયને સ્વીકારે છે. નિશ્ચય નયનો વિષય સ્વીકારે ને વ્યવહાર નયનો વિષય પણ સ્વીકારે. બેયને સાથે રાખીને ચાલે છે. માટે પ્રમાણ જ્ઞાન આત્માને પક્ષાતિક્રાંત કરાવીને અનુભવ નહીં કરાવી શકે. દરેકનું પ્રયોજન તો આત્મ અનુભવ કેમ થાય ત્વરાએ એ જ શીખવા જેવું છે. જો એ ન શીખો તો ધૂળમાં કાકરા ચૂંથા કહેવાય. ધૂળમાંથી કાકરા એકઠા કર્યા, રંગબેરંગી ભલે હોય પણ કાકરા જ છે, એમાં કોઈ હીરો હાથ આવ્યો ના. ચાલો આપણો આ 101 નંબર. શોભનાબેન, એકલું પ્રમાણનું જ્ઞાન કરીને કોઈ જીવ જ્ઞાની બની શકે નહીં, એનો અર્થ એમ જ થયો ને? હા, બિલકુલ ન બની શકે. એ તો પ્રમાણમાં અટકી ગયો.
બરાબર છે. એટલે એને તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જ આત્મા દ્રષ્ટિનો વિષય બનાવ્યો. બરોબર. તો દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય સાચો ના મળ્યો તો દ્રષ્ટિ સવડી ન થાય, અભિપ્રાય સવડો ન થાય, તો અભિપ્રાય વગર જ્ઞાન પણ સવડું ન થાય. આમાં શોભનાબેન મને એવું લાગે છે, પર કદાચ હું ખોટું, જીવને પોતાની પર્યાયમાં જે રાગ દ્વેષ થાય છે ને, એને એમ થઈ જાય કે મારામાં થાય છે ને હું એનાથી ભિન્ન છું, એમ મારી એની જીવવું પડતી નથી. એને કદાચ ઈ બીક લાગે છે કે મારામાં છે અને હું મારામાં નથી એમ કહીશ તો લોકો શું માનશે મને? ના, લોકો નહીં. હું અનેકાંતવાદી નહીં રહું, હું સર્વજ્ઞના મતનો નહીં રહું, કેમ કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ સર્વજ્ઞના જ્ઞાનમાં આવી છે. એને અનેકાંતની વસ્તુ વ્યવસ્થા બતાવી છે. તો અનેકાંત ઉડી જશે તો હું મિથ્યા એકાંતમાં વયો જઈશ, હું નિશ્ચયાભાસી વેદાંતી સાંખ્યમતી થઈ જઈશ. બરાબર. એવી બીકમાં ને બીકમાં પ્રમાણના પક્ષમાં પડ્યો છે. પ્રમાણનો લોભી છે, પ્રમાણનો જ્ઞાતા નથી, લોભી છે પ્રમાણ. બહુ સરસ. આ થોડીક આકરી વાત છે પણ બહુ એકદમ મુદ્દાની વાત છે. હા, સોગાનીજી એનો તો કીધું પ્રમાણનો લોભ, પ્રમાણનો લોભ અને નિશ્ચયાભાસનો ડર એ આત્માર્થીને આત્મા સુધી પહોંચી શકવા દેતો નથી. હા, સોગાનીજીએ કીધું તું, કોઈ भी तुम्हें निश्चयाभासी कह दे तो कह दो, डरो मत तुम, ऐसा एकांत का पक्ष करो, ऐसा सम्यक एकांत हो जाएगा उसमें, ऐसा पक्ष करो. तुम्हें कोई निश्चयाभासी कह दे तो कह दे, કેવો હશે ઈ સ્વભાવનો પક્ષ. બરાબર. તે બીજો બીજાને એમ થઈ જાય કે આટલી પર્યાયને ઉડાડે છે, પર્યાયની બિલકુલ વાત નહીં, પર્યાયનું બિલકુલ જ્ઞાન નથી કરતો, જાણવા યોગ્ય વસ્તુ આટલી અપેક્ષાઓ આવે, નિમિત્તનું જ્ઞાન કરાવે, પદનું જ્ઞાન કરાવે, પરિણામનું જ્ઞાન કરાવે, અને આ તો એકલો ત્રિકાળીની ધ્રુવની લત માંડીને બેઠા છે. એકાંતવાદી, એને એમ લાગે આ તો એકાંતવાદી છે, આ તો સાંખ્યમતી છે, વેદાંતી છે, બિલકુલ બરાબર. ભોગાનીજી કે ભલે કહે તો કह दो, लेकिन स्वभाव का ऐसा मजबूत पक्ष आना चाहिए. બરાબર. ચાલો હવે આ બોલમાં કોઈને પૂછવું હોય, આપણો 101 નંબરનો બોલ ચાલ્યો, એમાં કોઈને પૂછવું હોય તો પૂછો, નહીતર આપણે 102 નંબરના બોલમાં આગળ વધીએ. ચાલો 102 નંબર. વ્યવહાર ના વિષયનો પક્ષ છોડવા યોગ્ય છે, પણ તેનું જ્ઞાન છોડવા યોગ્ય નથી. અરે છૂટતું જ નથી જ્ઞાની તરફ. એ તો જ્ઞાનનો સ્વભાવ છે, એના ઉપર બળાત્કાર કેમ કરાય? કેટલી સરસ વાત. હા, વ્યવહાર નહીના વિષયનો પક્ષ, જ્ઞાન નહીં, પક્ષ. પક્ષ અનંત સંસારનું કારણ છે. પક્ષ છે એ વિકલ્પાત્મક છે. પક્ષ, વ્યવહાર નહીના વિષયનો પક્ષ, એ તો અનંત સંસારનું કારણ છે. વ્યવહાર નહીના વિષયનો પક્ષ, તો વ્યવહાર નહીના વિષયનો પક્ષ, તો પેલા તો પક્ષ છૂટે. પેલો તો અનંત કાળથી નિગોદથી હું પર્યાય જેટલો જ છું એમ માનતો આવે છે. અનાદિ કાળથી આ જ સંસ્કાર રેડા છે, એક જ મિથ્યાત્વના. તો હવે એ પક્ષ છોડવા જેવો છે કે હું તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદ પરમાત્મા છું, અનંત ગુણનો નિવાસી, અનંત ગુણથી સભર ભરિતા વસ્ત ભગવાન છું, એમ વારંવાર વિચારે તો વ્યવહાર નહીંનો પક્ષ ગળે, અને ગળે તો ટળે, એટલે પક્ષ છોડવા યોગ્ય છે. પણ તેનું જ્ઞાન છોડવા યોગ્ય નથી, જ્ઞાન છૂટતું જ નથી. અરે જ્ઞાનીને તો વ્યવહાર નહીંના વિષયનું જ્ઞાન સમ્યક પ્રકારે થાય છે, છોડવાનું તો છે જ નહીં, પણ થાય છે. જ્ઞાનીને જ બે નહીંનો જ્ઞાતા જ્ઞાની જ હોય, એક સમયમાં નિશ્ચયનો અને વ્યવહારનો
બંને નયનો જ્ઞાતા જ્ઞાની થઈ ગયો. એને એમ. કાંઈ જાણવું બાકી નથી, બધું જાણી લીધું. બરોબર. અનેકાંત, સ્યાદવાદ, ભેદાભેદ બધું જાણી લીધું. અનંત ગુણો, અનંત ધર્મો, અનંત પર્યાયો એક સમયમાં જાણી લીધા, અક્રમે જાણી લીધા. તો કે છે એનું જ્ઞાન છોડવા યોગ્ય નથી. એટલે તું જ્ઞાનનો એટલો નિષેધ ન કરજે કે જ્ઞાનના લક્ષ્યમાંથી જ્ઞાનનો સમ્યક જ્ઞાન જ્યારે પ્રગટ થશે ત્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણશે, એનું જ્ઞાન થશે. બરાબર. એવો તું સાંખ્ય અને વેદાંતી ન થઈ જાજે કે પર્યાયને અલોક આકાશમાં મોકલી દે એમ બરોબર. કે. બરોબર. બરાબર. એટલે જ્ઞાન છોડવા યોગ્ય નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વભાવ છે, બે નયનો જ્ઞાતા છે, બંને નયના વિષયને બરોબર જાણે છે. જ્ઞાની જ જાણે, અજ્ઞાની કોઈ નયના વિષય નથી જાણતો. એ ન તો શોભનાબેન, નિશ્ચયના હા ગુરુદેવ શ્રી ઘણી વાર આ દ્રવ્ય સંગ્રહની 47 ગાથાનો આધાર આપે છે હા કે દુર્યંપી મોક્ષ એવું જાણે પણ જમણી નિયમ. ઈ એવું કદાચ પામ આપણે બ્રહ્મ. લખતું છે. હે ઈ વિષયના ગુરુદેવ કે છે ના બે એક જ કેવું છે ને, હા હા જ્ઞાન દુર્યંપી છોડવા મોક્ષ યોગ્ય નથી. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા થાય છે. થાય છે. હા હા એટલે જ્ઞાનીની વાત આવી ગઈ ને. હા હા એટલે બરાબર. જ્ઞાન છૂટતું નથી. જ્ઞાને બરોબર એના વિષયને જાણે છે અને શ્રદ્ધા એના વિષયને સ્વીકારે છે બરોબર. શ્રદ્ધામાં પરિણામ આવતા નથી અને જ્ઞાનમાં પરિણામની બાદબાકી જાણવામાંથી બાદબાકી થતી નથી. નથી ઉડીને જ્ઞાન બરોબર જાણે, બે બધું જેમ છે એમ જાણે, જેટલું છે એટલું જાણે. એ તો જ્ઞાનનો સ્વભાવ છે. બરાબર. સ્વભાવ, વિભાવ નથી. આ જ્ઞાનનો સ્વભાવ છે. બે નયનો જ્ઞાતા જ્ઞાની જ થાય છે. બરાબર. નિર્વિકલ્પ જ્ઞાનના કાળે જ થાય છે. તો એ તો સ્વભાવ જ હોય ને, સ્વભાવ બરાબર. છે. તેના પર બળાત્કાર કેમ કરાય? બરાબર. તમારે જાણવું જ નથી, જાણીશ જ નહીં, જાણીશ જ નહીં, જાણીશ જ નહીં, તો એ તો તે બળાત્કાર કર્યો. જ્ઞાનનો સ્વભાવ છે. બે નયના વિષયને જાણી લેશે, સ્યાદવાદ એમાં પ્રગટ થશે. કથનચિત આમ છે પરિણામથી રહિત છે ને કથનચિત પરિણામથી સહિત છે એવું જ્ઞાનમાં સ્યાદવાદ, અપેક્ષાઓ બધું જણાશે. તો એના ઉપર બળાત્કાર કેમ કરાય? જ્ઞાન ભલે ને જાણે, જ્ઞાન તો એટલું વિસ્તૃત છે કે કોઈને જાણ્યા વિના રહે નહીં. અને બરાબર. શ્રદ્ધા એટલી સંક્ષિપ્ત છે કે કોઈને ભેળવે નહીં, અંદરમાં મેળવે નહીં, કોઈને અંદરમાં સાથે મિલન કરે જ નહીં ને, લાવે જ નહીં ને. તેના પર બળાત્કાર કેમ કરાય? બળાત્કાર ન કરાય. જ્ઞાનનો સ્વભાવ વિસ્તૃત છે. જ્ઞાનનું જ્ઞેય અમાપ છે. બધું જાણી લે એક સમયમાં. કેવડી જાણે એટલું જાણે, એટલો વિષય છે જ્ઞાનનો. ઓછો નથી જ્ઞાનનો વિષય. જેમ શ્રદ્ધાનો વિષય સંક્ષિપ્ત છે એમ કોઈ કહે કે જ્ઞાનનો વિષય પણ સંક્ષિપ્ત જ છે, એટલો જ છે, તો ઉપાદેય અપેક્ષા એ કે તો બરાબર છે. પણ જાણવાની વિવિક્ષામાં વિષયનો પ્રતિબંધ કરે કે આટલું જાણે ને આટલું ન જાણે તો જ્ઞાન એમ મને મંજૂર નથી. હું તો જે જાણીશ, જેટલું હશે એ બધું જાણીશ. કઈ જાણવાનું મારે જ્ઞેયોની સમીપ નથી જવું, મારે જ્ઞેયોની સન્મુખ નથી થવું. જ્ઞેયોની અપેક્ષા વિના જેટલા જ્ઞેયો છે ને, જેવા ત્રણ કાળ વર્તી, ત્રિકાળ વર્તી એક એક પદાર્થ, ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાયો સહિત બધા જ્ઞેયો જ્ઞાનમાં પ્રદીપ્ત ઉદીપ્ત થઈ જાય છે, જણાઈ જાય છે. જાણવા ઉપર કેમ બળાત્કાર કરાય? બરાબર. ન કરાય. જાણવાના વિષયને જાણવાનો વિષય રાખો. જ્ઞાની બધાને ઉપેક્ષા પૂર્વક જાણે છે, તટસ્થ ભાવે જાણે છે, આશ્રય વિના જાણે છે. અને અજ્ઞાનીએ શું ભૂલ કરી? એનું લક્ષ કરીને જાણવા ગયો, એ ભૂલ થઈ ગઈ. બરાબર. તો આ 102 નંબરનો બોલ પણ આપણો પૂરો થયો. બરાબર. હા, હવે 103 નંબર. આત્મા ઉપાદેય થાય ત્યારે પુણ્ય હેય થઈ ગયું. જો આ હેય ઉપાદેયની વ્યાખ્યા.
હેય છે, હેય છે, હેય છે, એમ હેય ઉપર લક્ષ રાખીને હેય તત્વ હેય થતું જ નથી. પણ આત્મા ઉપાદેય થયો, હું જ્ઞાયક જ છું એવું શ્રદ્ધાનું ઉદિત થયું, ત્યારે પુણ્ય હેય થઈ ગયું. કરવું ના પડ્યું. હેયના લક્ષે હેય થાય, એ તો તારી દ્રષ્ટિ હેયના લક્ષ ઉપર છે તો એને ઉપાદેય બનાવ્યું. હેય તો લક્ષ વિના હેય થાય. એનું લક્ષ છૂટી ગયું ભેદોનું, એનું નામ હેયતા. પરિણામનું લક્ષ છૂટી ગયું, આશ્રય છૂટી ગયો, સન્મુખતા છૂટી ગઈ, એનું નામ પરિણામની હેયતા, એનું નામ પુણ્ય હેય થઈ ગયું. સમય એક હોવા છતાં તેને હેય ઉપર લક્ષ નથી. એક સમયમાં છે બે. હેય ઉપાદેયનો સમય તો એક જ છે. એક સમયમાં ભેદ જ્ઞાનની પ્રજ્ઞા પટકે છે. સમય એક. બરાબર. ઓલું શું આવે છે 283 શ્લોકમાં, શીઘ્ર રભસાત, રભસાત એક સમયમાં, એક સમયમાં પ્રજ્ઞા છીણી પ્રગટે છે, એક સમય. તો હેય ઉપર લક્ષ નથી, એનું નામ હેય. પુણ્ય જ્ઞેય તો છે ને, એમ પુણ્ય જ્ઞેય બનાવીશ તો આત્મા ક્યારે જ્ઞેય બનશે? પુણ્ય ઉપાદેય તો નથી, પુણ્ય હેય તો નથી, પણ પુણ્ય મારા જ્ઞાનનું જ્ઞેય પણ નથી. એમ ઉપાદેય, હેય અને જ્ઞેય ત્રણેયમાં ચોકડી મારી દ્યો. સૌ પેલા તો પુણ્યને જ્ઞેય બનાવીશ, જ્યાં સુધી જેને જ્ઞેય બનાવવા જાશે જ્ઞાન, તો એ જ્ઞેય નહીં બને. બરાબર. ઈ એમ ધ્યેય થઈ જશે. એટલે પુણ્યને જ્ઞેય બનાવીશ તો આત્મા ક્યારે જ્ઞેય બનશે? પુણ્યને જ્ઞેય બનાવવું છે પેલા. આત્મા મારું જ્ઞાનનું જ્ઞેય છે એમ કેમ ચુકાઈ જાય છે સમયે સમયે? અને પુણ્ય હું જ્ઞાન સ્વભાવી ને પુણ્ય જ્ઞેય. હું જાણનાર ને ઈ જણાવવા યોગ્ય આશ્રવ પુણ્ય. એમ કેમ તારી ઝાડ લંબાય છે? એને કઈ જ્ઞેય બનાવવું છે? જ્ઞેય તો હું જ જ્ઞાન, હું જ જ્ઞેય ને હું જ જ્ઞાતા. જ્ઞેય સ્વમાં કેમ નથી સ્થાપતો? એટલે કે છે પુણ્યને જ્ઞેય બનાવીશ તો આત્મા ક્યારે જ્ઞેય બનશે? 3 કાળમાં જ્ઞેય નહીં થાય. તો એ તો એ નહીં છે. ઉપાદેય માયનું જ્ઞેય બનાવવાના બાને પણ ઈ ઉપાદેય થઈ ગયું. હેય માનવાના બાને પણ ઉપાદેય થઈ ગયું. ઈ ખબર ના પડી. એટલે કે છે પુણ્યને જ્ઞેય બનાવીશ તો જ્ઞેય બનાવવા યોગ્ય પણ નથી. ઉપાદેય, હેય અને જ્ઞેય મોક્ષ માર્ગ પ્રકાશકમાં લીધું છે પાછળ, હેય ઉપાદેય જ્ઞેયની ચાલ, મિશ્ર ચાલ. હવે એમાં ત્રણેયમાંથી કાઢી નાખ્યું. જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય તો એકો અહમ, હું એક શુદ્ધ ચૈતન્ય દળ, ચૈતન્ય તત્વ, ચિન્હ માત્ર જ્યોતિ, એ જ હું સ્વજ્ઞેય છું. એમ લીએ ત્યારે આત્મા જ્ઞેય બનશે. ચાલો આ પણ નાના નાના બોલ છે ને તો જલ્દી પૂરો થઈ ગયો. અને હવે 104 નંબરના બોલમાં આપણે આવ્યા છીએ. તો પૂછવું હોય તો પૂછો. આજે મને એમ છે કે કોઈ બહુ હશે નહીં. બરાબર, સાચી વાત છે. હા ચાલો 104 નંબર. બરાબર. હું કર્મથી તો નિરપેક્ષ, પણ કર્મ સાપેક્ષ 7 તત્વોથી પણ નિરપેક્ષ છું. શું કે છે? હું ને અલગ રાખો. હું વજન હું ઉપર છે બધું. હું કર્મથી તો નિરપેક્ષ, જડ કર્મ, દ્રવ્ય કર્મ એનાથી તો જુદો, પણ કર્મ સાપેક્ષ 7 તત્વો જે જીવના અશુદ્ધ પારિણામિક ભાવમાં છે, જે જીવના
પરિણામમાં અશુદ્ધતા છે તે 7 તત્વો, એટલે સંવર, નિદ્રા ને મોક્ષ તો અજ્ઞાની ના હોય, અપેક્ષાથી કીધા છે એને તો બધા. અજ્ઞાનીને 7 તત્વો નથી, પણ કર્મની અપેક્ષાથી 7 તત્વો ગણાવ્યા છે. કે અમુક કર્મનો ઉદય ના આવ્યો તો સંવર થઈ ગયો, અમુક કર્મ સત્તામાંથી નેજરી ગયું તો નેજરા, અમુક કર્મ છે એ બંધાતું જ નથી તો મોક્ષ, એવી રીતના. તો કર્મ સાપેક્ષ 7 તત્વોથી, 7 તત્વો આત્મા સાપેક્ષ નથી, કર્મ સાપેક્ષ છે. આ આંચકો આવે એવી વાત નથી આ બધી. 9 તત્વ કર્મ સાપેક્ષ ભાવો છે, જીવ સાપેક્ષ એક પણ ભાવ નથી, જીવનો કોઈ પણ ભાવ એમાં વ્યાપતો નથી. હું 7 તત્વોથી અત્યંત નિરપેક્ષ છું, એવો એક આત્મા રામ છું. પુણ્ય પાપ કર્મકૃત ભાવ છે. 7 તત્વોમાં આશ્રવ તત્વ, એના પેટા ભેદ કરો તો પુણ્ય પાપ તત્વ, એ પુણ્ય પાપ તત્વ કર્મકૃત ભાવ છે, સાપેક્ષ ભાવ છે, આત્મકૃત નથી, આત્મજનિત નથી, આત્મા એનો જનક નથી, આત્મા પુણ્ય પાપનો ઉત્પાદક નથી. કેમ કે કર્મના સંબંધથી થયા છે, માટે નિમિત્ત સાપેક્ષ ગણીને તેને કર્મકૃત કહેવામાં આવે છે. શું કે છે? આ 9 તત્વો છે તે કર્મના સંબંધથી થયા છે. તો કેવી રીતના કર્મનો સંબંધ છે 9 તત્વને? તો કે છે જીવ એટલે 10 પ્રાણથી જીવે એ જીવ, અજીવ સંબંધીનો વિકલ્પ એ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, આશ્રવમાં યોગાશ્રવ પણ આવી ગયો, અને બંધ તત્વ. એ તો સમજાણું કે કર્મ સાપેક્ષ છે, કર્મના ઉદયમાં જોડાવાથી થાય છે, પણ સંવર, નિજરા અને મોક્ષ એમાં કર્મનો અનુદય નિમિત્ત છે, માટે એને પણ કર્મકૃત ગણવામાં આવે છે. કર્મના સંબંધથી થયેલા, કર્મના અનુદયથી થયેલા 9 તત્વો સાપેક્ષ છે, માટે નિમિત્ત સાપેક્ષ ગણીને. સાપેક્ષ ભાવો છે, નિરપેક્ષ ભાવ નથી. નિરપેક્ષ ભાવ હોય તો જીવના પરિણામ કહેવાય, સાપેક્ષ ભાવ જીવના પરિણામ નથી. જીવતો નથી પણ જીવના પરિણામ પણ નથી. સાપેક્ષ ભાવોને કર્મકૃત ગણીને તેને કર્મકૃત કહેવામાં આવે છે. મોક્ષ તત્વ આત્મ તત્વથી જનિત, જનક, આત્મા એનો જનક નથી. આત્માથી ઉત્પન્ન થયેલા મોક્ષની પર્યાય આત્માએ ઉત્પન્ન કરી નથી. આત્મા એનો જનક નથી. મોક્ષ આત્માથી પ્રગટ થતો નથી. આ ક્યાં લઈ જાય છે જ્ઞાનીઓ ઠેઠ? આ અહીંયા સુધી ત્રિકાળી દ્રવ્ય આવું છે એવું ટચ થવું જોઈએ અંદરમાં. આવું દળ નિરપેક્ષ પડ્યું છે, એકલો ચોસલો, ન્યારો. આ બધા સ્વાંગો ભજે ને સ્વભાવ જુદો રહી જાય. આ પરિણામોમાં નાટકો થાય, ફેરફાર થાય, અને આત્મા એકાકાર એક રૂપ ચૈતન્ય જ્યોતિ એવી ને એવી રહી જાય. જે એકાકાર એક રૂપ ચૈતન્યનું પડખું છે એ હું છું, એટલો જ હું છું. આ કર્મકૃત ને કર્મ સાપેક્ષ ભાવો ઈ કોઈ આત્મકૃત નથી, આત્મજનિત નથી, માટે મારા પરિણામ પણ નથી. 9 તત્વોથી હું અત્યંત, 38મી ગાથામાં કીધું ને સમયસારમાં, 9 તત્વોથી અત્યંત જુદો છું હું, માટે હું નિરપેક્ષ છું.
કારણ જેવું કાર્ય ગણીને તેને પૂતગલના કહેવાય છે. જો નવે તત્વો પૂતગલ દ્રવ્યનું કાર્ય છે. કારણ જેવું કાર્ય, કારણ કેવું છે? જડ પૌદ્ગલિક, દ્રવ્ય કર્મ પૌદ્ગલિક છે, પ્યોર જડ છે. તો કારણ, દ્રવ્ય કર્મ કારણ છે, અને એના ઉદય અનુદયથી થયેલા સાપેક્ષ ભાવો નવ તત્વ ઈ કાર્ય. એટલે કારણ જેવું કાર્ય, એટલે કારણની સાથે કાર્યને અભેદ કરી દીધું. નિમિત્તની સાથે નૈમિત્તિકને અભેદ કરી દીધું. અને જીવથી આ બધા ભાવો ન્યારા છે, ભિન્ન છે. કારણ જેવું કાર્ય. જેમ કે છે ને પૂજ્ય ગુરુદેવ ઘણી વાર કે ભેંસનો પતિ પાડો હોય, એમ પૈસાનો પતિ જે થાય અજીવ છે, પોતાને અજીવ માને છે. એમ અહીંયા નવ તત્વોને જીવના પરિણામ માને છે. ઈ પોતાને પૂતગલ માને છે. આંચકા આવે એવી વાત છે, ઘણી ઊંડાણ વાળી વાત છે, જૂના કાને નવી વાત છે. તેને પૂતગલના કીધા. નવે તત્વને એ આત્મકૃત નથી, આત્મજનિત નથી, એનો જનક જને એ આત્માથી જન્મા નથી, ઉપજ્યા નથી. એમાં બધામાં પૂતગલ નાચે છે, પૂતગલ વિસ્તરે છે, પૂતગલ રહેલો છે. પૂતગલનું કાર્ય, વિકાર્ય, પ્રાપ્ય ને નિવર્ત્ય બધું પૂતગલમાં છે. પ્રયોજન સિદ્ધ કરવું છે ને, સંસારનો અભાવ, સંસાર 84 લાખ યોનિથી થાક્યો હોય એના માટેની આ બધી વાત છે. પ્રયોજન સિદ્ધ કરવું છે ને, બસ લક્ષ્ય એક જ, કે આ મિથ્યાત્વનો નાશ કેમ થાય અને આત્માની દ્રષ્ટિ કેમ પ્રગટ થાય. ઈ જ એનું લક્ષ્ય ને ઈ જ એનું ધ્યેય, ઈ એક જ એનું કેન્દ્ર બિંદુ બંધાય તો પ્રયોજન સિદ્ધ થાય. પ્રયોજન સિદ્ધ કરવા માટે બધું બાદ બાકી કરી નાખ્યું ને જે વૈધો એ જીવ રાજા, ચૈતન્ય રાજા, ચૈતન્ય મહેલનો નિવાસી, ચૈતન્ય પ્રભુ. ચાલો આ 104 નંબરનો બોલ પૂરો થયો. બરાબર બરાબર. હવે 105 નંબરનો બોલ આપણે આવ્યા. જાણવાની વાતમાં પ્રથમ આત્માને જાણે. જો શ્રદ્ધાની વાત નથી કેતા, હો ખ્યાલ રાખજો. જાણવાની વાત કરે જ્ઞાનીઓ, ત્યારે પણ જાણવામાં પણ પ્રથમ કોને જાણવો? કુંદકુંદાચાર્યને પ્રશ્ન કર્યો ને, પ્રથમ પ્રથમ કોને? 17 ગાથામાં. હા, કોને જાણવો? પ્રથમ આત્માને જાણ. પ્રથમ આત્માને જાણ. જાણવાની વાતમાં પણ આત્મા. તો શ્રદ્ધામાં તો આત્મા હોય ને, શ્રદ્ધા તો સર્વથા છે. બરાબર. 100% વિષયને જ અપનાવે છે, બીજા કોઈ વિષયને અપનાવતી નથી. શ્રદ્ધા તો એકલો ત્રિકાળી ટંકોત્કીર્ણ જ્ઞાયક પરમાત્મા. તો અહીંયા કે છે જાણવાની વાતમાં પ્રથમ આત્માને જાણે. શરૂઆત ત્યાંથી છે. આખા જૈન દર્શનનું પાયો, જૈન દર્શનની નીવ અહીંયા છે. પ્રથમ આત્માને જાણ. અને નંબર 2 માં પર્યાયને જાણે. જો જાણવાની વાત છે તો રાખી પર્યાયને, બરાબર જાણે એના ધર્મને, જેમ છે એમ જાણે. જેટલો આશ્રવ હોય એટલો આશ્રવ જાણે. બેન, પ્રવચન સાદી 114 નંબરની ગાથાનો આમાં સાર આવી ગયો. હા, ત્રણેય આવી ગયું. હા, બરાબર. હા, પર્યાયાર્થિક ચક્ષુ ને પેલા બંધ કરીને કે સીધા દ્રવ્યાર્થિક ચક્ષુ થી આત્માને જો, એમ દ્રવ્યને જો. હા, અને પછી પર્યાયને જો, અને પછી બેયને જો. એ જ છે, એ બોલનો જ આ તો અલગ અલગ બધા પ્રવચનોમાંથી બોલ લીધા છે ને, એટલે એનો જ બોલ છે આ. 114 ગાથાનો જ છે બોલ. હા,
જાણવાની વાતમાં, ઉપાદેયની વાતમાં તો પ્રથમ હોય, પણ જાણવાની વાતમાં પ્રથમ આત્માને જાણે. જો બધું જાણ્યું, શાસ્ત્રો જાણી લીધા, અપેક્ષાઓ બધી જાણી લીધી, પણ આત્માનો જાણવાનો રહી ગયો. આત્મા જાણવાનો તો એને શું જાણ્યું? તો કે જેટલું જાણ્યું એટલું ફોગટ. કોઈ વસ્તુ એને કાર્યકારી ન થાય. પણ પ્રથમ આત્માને જાણે. અલ્પ જાણપણું હોય કે એના જેવું શિવભૂતિ મુનિ જેવું કાંઈ યાદ ન રહેતું હોય, પણ દુશ્મસ ભિન્ન, દાળ ભિન્ન ને છોતલા ભિન્ન, બરાબર આત્મા ભિન્ન ને નવ તત્વ ભિન્ન. બરાબર. એટલું જ જો એને યાદ રહી ગયું તો એ કાર્ય સાધી લે. આત્માને જાણે પ્રથમ, આત્માને જાણે. નંબર 2 માં પર્યાયને જાણે. જાણવાની વાત છે એટલે પર્યાયને રાખે. જાણે, જાણવામાં બાદ બાકી નથી. ત્રીજા નંબરમાં બંનેને યુગપદ સાથે જાણે. એક સમયમાં જાણે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ, આખું જોડકું, આખું પદાર્થનું જ્ઞાન, આખું પ્રમેય થાય જ્ઞાનમાં. યુગપદ એક સમયમાં, ક્રમથી નહીં, યુગપદ અક્રમે જાણે. એક સમયમાં બેયને અક્રમે જાણી લે. આ 3 નંબર સિવાય આત્મા બહાર જઈ શકતો જ નથી. સમ્યક એકાંત કર્યું. આ 3 નંબર એટલે આત્માને જાણવાનું, આત્માના પરિણામને જાણવાનું, અને પછી બંનેને એક સાથે જાણવું. એનું નામ પ્રમાણ જ્ઞાન. એટલે પેલું આત્માને જાણવું એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં, પછી પરિણામને જાણવું એ વ્યવહાર નહીં, અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ બંનેને યુગપદ સાથે જાણવા એ પ્રમાણ જ્ઞાન, ભાવશ્રુત પ્રમાણ. આ 3 નંબર સિવાય આત્મા બહાર જઈ શકતો નથી. કયો આત્મા? ત્રિકાળી આત્માની વાત છે નહીં. અનુભવ થયો ઈ આત્મા, અનુભવ થયો ઈ આત્મા છે. હવે ઈ આત્મા બહાર જઈ શકતો જ નથી. પરને જાણવા જાય. હવે પરનું જાણવું આમાં લીધું જ નહીં. આ બોલમાં 3નું જ જાણવું આવ્યું. બોલો, જાણવામાંથી એ પરને જાણવામાં કાઢી નાખ્યો, કેમ કે એ નયાભાસ છે. પરનું જાણવું જ્ઞાનમાં સમાતું જ નથી. એ તો જ્ઞાનની અચિંત્યતા, અનંતતા, અપૂર્વતા, અગાધતા, ગહનતા સમજાવવા માટે પર સાપેક્ષતાથી સમજાવે છે. તો અજ્ઞાનીને એવું શલ્ય થઈ ગયું કે જ્ઞાન પણ પરને જાણે છે. એ શલ્ય છે, બરાબર. બાધા છે. આ 3 નંબર સિવાય આત્મા બહાર જઈ શકતો જ નથી. પરિણામી આત્મા પરને જાણવા જતો જ નથી. જ્ઞાનમાં જ રહે છે, કેમ કે એનું જ્ઞાન ખીલવટતાને પામી ગયું. અનંત 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 ગંભીર, અનંત શક્તિનું સામર્થ્ય એના જ્ઞાનમાં આવી ગયું. અનંતું, અનંતતાને પીને બેસી ગયું જ્ઞાન. ચાલો, આ બોલ પણ આપણો થઈ ગયો. શોભનાબેન, આવા બોલો. પ્રથમમાં આત્માને જાણે, એમાં દ્રષ્ટિના વિષયને જાણે. હા હા હા, અને પછી- જાણેલા અને પછી- પ્રધાન. હા અને પર્યાયમાં સ્વપદ પ્રકાશક પર્યાયને જાણે. હા, જાણે ને. સ્વપન પ્રકાશક પર્યાય જ આ બધું જાણે છે ત્રણેયને. સ્વપન પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ને, એ પર્યાય જ હા. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને જાણે છે, ભેદોને જાણે છે, અભેદને જાણે છે, ભેદાભેદને જાણે છે. પેલા અભેદને જાણે, પછી ભેદને જાણે, ને પછી ભેદાભેદને. એક સમયમાં ત્રણેયનું જ્ઞાન થાય છે. હવે એમાં અપેક્ષાઓ લાગે કે તમે કોની વાત કરો છો? તો કે હું ત્રિકાળીને જાણું છું, તો એનું નામ પરમ શુદ્ધ નિશ્ચય નહીં પડ્યું. હવે તમે કોને જાણો છો? સાધક સવિકલ્પમાં, તો કે વ્યવહારના ભેદોને, તો એનું નામ વ્યવહાર નહીં પડ્યું. જે જ્ઞાનના અંશનો વિષય ભેદ બને એનું નામ વ્યવહાર નહીં. અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને અક્રમે એક સમયમાં જાણે, તો એનું નામ ભાવશ્રુત જ્ઞાન પ્રમાણ પડ્યું. હા, તો હવે વિષય ભેદે નામ ભેદ પડી ગયા. બાકી જ્ઞાનની પર્યાય તો સમય એક જ છે. એક સમયમાં આ બધાનું જ્ઞાન, ત્રણેય પ્રકારનું જ્ઞાન એક સમયમાં થાય છે.
તો સમજાવવા માટે શું કરે જ્ઞાની? કેવી રીતના બીજાને સમજાવે? અનંત અગાધ સામર્થ્ય પ્રગટ્યું છે, જેનો કોઈ હિસાબ નથી, એવી ગંભીર પર્યાય પ્રગટી. દ્રવ્ય તો ગંભીર હતું, ગુણ તો ગંભીર હતો, હવે જ્ઞાનનું સામર્થ્ય પણ એટલું ગંભીર છે કે કહી ન શકાય એવું છે. જ્ઞાનમાં જણાય પણ કહી નથી શકાતું, કથન ના કરી શકાય એવું સામર્થ્ય કેવી રીતના કીએ? એટલે આ બધી નંબરથી વાત કરે છે તો ત્રણેયનો જ્ઞાતા એક સમયમાં બરાબર. સમયમાં પોતે બધું જાણે પોતે એવી પોતાને અતુલ્ય જાણતો, તાકાત છે. શોભનાબેન, પોતે હા બોલો. પોતાને જાણતો પરિણમે છે, એ કયો કહેવાય? હા બસ ઈ જ્ઞાતા કહેવાય. પોતે પોતાનો જાણતો પરિણમે છે, એમાં પોતાને જાણતો પરિણમે છે, પોતા સાથે અભેદ ને અનન્ય છે ને, એટલે પોતાને હા, જાણતો પરિણમે છે. તો પોતાને જાણવામાં બધું જણાઈ ગયું, કાંઈ બાકી ન રહ્યું. એકને જાણ્યું એને સર્વને જાણ્યું, શું બાકી રહ્યું? એને એને આપણે એમ લેવાનું ને કે એ હું છું. હા, બધાને જાણતો પરિણમે છે, એ પરિણામી આત્મા, એ પણ આત્મા છે, અપરિણામી પણ આત્મા છે, બેય આત્મા છે. એ હું પરિણામ છું. એ હું છું, પરિણમે છે એ હું નથી, હું અપરિણામી છું. પોતે પોતાને જાણવા રૂપે પરિણમે છે, એ તો પરિણામીની વાત છે. એ પરિણામી હા, હું છું એમ લેવાનું, હું તો અપરિણામી પરિણમતો જ નથી ને, કોઈ કાળે પરિણમો જ નથી ને, ભવિષ્યમાં પરિણમીશ જ નહીં ને, એ બરાબર. શક્યતા મારામાં છે જ નહીં ને, એ એટલે લેવાનું આપણે. દ્રષ્ટિના વિષયને હા, એને જ અગ્ર કરવાનો, હરેક ક્ષણે ને હરેક સમયે, જ્યારે જ્યારે સ્વભાવ યાદ આવે ત્યારે. ચાલો, આપણા આટલા 105 નંબર સુધી બોલ થઈ ગયા છે. બરાબર. સમય પણ પૂરો થઈ ગયો છે હવે. હવે આપણે 106 નો આવ્યા. હા, 106 નંબરનો બોલ આવ્યા. બરાબર. અને આપણે હવે આમાં પૂછવું હોય તો પૂછો. હા, અને શોભનાબેન, આપણે જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર, બોલો બોલો. આ બધાનો ભાવ પકડીએ અને આપણે જે સતત ચિંતન મનન કહીએ ને, ભલે સવિકલ્પ દશામાં સ્વભાવનો આશ્રય લઈને તેમાં હું જ છું એ પ્રયોગ થાય છે, પણ ટકી નથી શકતો, કારણ કે ખાલી હું છું એ જ અહેસાસ કરવાનો છે. નહીં, પણ નથી શકતો, એકાગ્રતા નથી, એની હા, મહિમા સાચી નથી. એની મહિમા અંદરથી આવે ને, આપણને કેમ કેરીનો રસ ખાવો હોય, ઈચ્છા થઈ હોય તો આપણે સારી કેરી બજારમાં ક્યાં મળશે ગોતવા જઈએ, લેવા જઈએ, લઈને હા, આવીને કાચી હોય તો પકવીએ, પકવીને એમાંથી સરસ મજાનો રસ કાઢીએ, રસ હા, કાઢીને ચાખીને બરોબર એમાં વલોણું ફેરવીને એક રસ કરીને ફ્રીજમાં મૂકીએ, કેટલું બધું કરીએ છીએ એના માટે. પુરુષાર્થ છે ને, એ બધો પુરુષાર્થ છે રસ ખાવા માટેનો. બરાબર, હા, હા, એટલી એટલે બધી પ્રક્રિયા કરી. હા, ગુરુ, એમ સ્વભાવ માટેનો એનો પુરુષાર્થ, લગ્ની વલણ, સ્વભાવ બાજુ વીર્ય વડા કરે, વારંવાર વડા કરે, અને એની હોંશ ને જુસ્સો ને એની મજા એવા કરે અંદરથી એને, તો એકાગ્રતા કેળવાય. એકાગ્રતા કેળવાય તો એનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ વારંવાર વડા કરે. અને બીજો સવાલ, હા, બહુ સરસ કીધું તમે. બીજો સવાલ એ છે કે જ્યારે અહેસાસ કરીએ ત્યારે એક જ એને એક રૂપ જ જોવાનો છે કે હું હા, છું, ત્યાં તો કઈ એ બીજું વિશેષ નથી, કઈ ભેદ. એકો હા, શુદ્ધો અહમ, રાઈટ. એકો ખલી શુદ્ધો અહમ, એક છું હું. હા, એક કેવડો છે, એક કેવડો છે, તો કે હા, આકાશના અનંત અલોકાકાશના પ્રદેશો, એના પ્રદેશો કરતા પણ અનંત ગુણ, એનાથી અનંત ગુણ, એનાથી અનંત ગુણ, વર્ગ કરતા કરતા એનો કોઈ અંત નથી. એટલા ગુણોનો પિંડ, એટલા ગુણોનો ચૈતન્ય ચક્રવર્તી બાદશાહ છે.
એટલે શોભનાબેન ત્યાં તો ભેદ પાડવાનો નથી ને, એક રૂપ જ જોવાનો છે એનો ગુણાંક. એનો મહિમા એક કેવડો છે પણ ઈ ભેદ નથી પાડવાનો, પણ હા એક આવડો મોટો છે તો હા, તમને ઈ- મહિમા બહુ આવશે. હા એટલે સમજણમાં રાઈટ બરાબર છે. હા, એક એટલે ખાલી કાંઈ નથી ને શૂન્ય છે એમ નહીં, પણ બરાબર. એક એટલે મહિમા યુક્ત આટલો મોટો ભગવાન છે. હા શક્તિવાન ગુણવાન યા હા 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 બરાબર છે. હા સરસ, થેન્ક યુ. હા હા ચાલો. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, શોવાણી વાણી મસ્તક મસ્તકનમ સદા દેત સદા પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી જીનવાણી વાણી માતનો જય હો. જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવનો જય જય હો. જય હો જય હો સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો ધર્મનો જય હો જય હો. જય હો શોભનાબેન જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જય ભાઈ. જિનેન્દ્ર, શોભનાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર શોભનાબેન, બધાને. શોભનાબેન તમારો પ્રોગ્રામ શું છે? તમે જવાના છો નેક્સ્ટ થર્સડે ના? આજે કયો વાર છે? 1 મિનિટ હું આજે જોઈ લઉં. ગુરુવાર. તારીખ. ગુરુવાર. આજે 5